ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે સમાજમાં પાઠ નંબર 10 પૃથ્વીના આવરણો એના વિશે ભણીશું. સૌર પરિવાર આપણી પૃથ્વીને અજોડ છે. પૃથ્વી એકમાત્ર ગ્રહ છે. પૃથ્વી શું છે? એક ગ્રહ છે કે જેમ સૂર્ય છે, ચંદ્ર છે, મંગળ છે, ધ્રુવ છે, એ રીતના એક ગ્રહ છે. તાપમાન, પાણી, હવા અને જીવન મળ્યું છે. બીજા ગ્રહ પર હજુ પાણી અને ઓક્સિજન પૂરતું પ્રમાણમાં હોવાના પુરાવા મળ્યા નથી, જે પૃથ્વીની મળેલ અમૂલ્ય ભેટ છે. પૃથ્વીને શું મળે છે? હવા, પાણી, ઓક્સિજન, કે જે પૃથ્વીને અમૂલ્ય ભેટ છે. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે પૃથ્વી તેના અદ્ભુત સમયે અગનગોળાના સ્વરૂપે હતી. આ અગનગોળા ધીરે ધીરે ઠંડા પડતા કેટલાક તત્વોનું ક્રમશઃ પ્રવાહી અને ધન સ્વરૂપમાં રૂપાંતર થયું છે. આમ પૃથ્વીની આસપાસ વાયુઓનું તથા પૃથ્વીની સપાટી પર ખડકો અને માટીનું આવરણ છે અસ્તિત્વમાં આવ્યું છે. આ આવરણના વિશાળ ખાડાઓમાં પાણી ભરાતા મહાસાગરો બન્યા. આમ પૃથ્વીનું ચોક્કસ સ્વરૂપ રચાયું છે. અહીંયા જુઓ, વાયુઓનું તથા પૃથ્વીની સપાટી પર ખડકો અને માટીનું આવરણ છે. શું છે? ખડકો એટલે પથ્થર જેવા, માટી એવી ઝીણી ઝીણી વસ્તુઓ છે કે જે એના આવરણ બનાવ્યું છે, અસ્તિત્વ છે. આ આવરણના વિશાળ ખાડાઓમાં પાણી ભરાતા, મોટા મોટા ખાડાઓ છે તેમાં શું ભરાય છે? પાણી ભરાતા મહાસાગરો બન્યા છે. પૃથ્વીનું ચોક્કસ સ્વરૂપ રચાયું છે. આપણે આગળ જોઈશું પૃથ્વીના આવરણો. પૃથ્વીના 4 મુખ્ય આવરણો છે: મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. મૃદાવરણ વિશે જાણીશું. મૃદાવરણ પૃથ્વી ઉપરનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થનો બનેલો છે. મૃદાનો શબ્દ એટલે અર્થ થાય માટી. મૃદા શબ્દનો અર્થ થાય છે માટી. મૃદા એટલે માટી. તેથી પોપડાના ઉપલા ભાગને મૃદાવરણ કહેવામાં આવે છે. પૃથ્વીના ઉપરના પડને મૃદાવરણ કહેવામાં આવે છે. મૃદા એટલે માટી, મૃદાવરણ કહેવામાં આવે છે. આવરણ ખડકો અને ઘન પદાર્થનું બનેલું હોવાથી તેને ખડકાવરણ કે ઘનાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિસ્તાર અને બંધારણ. પૃથ્વીના ઉપરનો પોપડા લગભગ 64 કિલોમીટરથી 100 કિલોમીટર જેટલો જાડો છે. તેના મુખ્યત્વે એલ્યુમિનિયમ અને સિલિકા જેવા હલકા તત્વો રહેલા છે. ઊંડા સમુદ્રોમાં પોપડો પાતળો હોય છે. પૃથ્વીની સપાટીનો આશરે 29% ભાગ મૃદાવરણે રોકેલો છે. મૃદા એટલે માટી, એ 29% ભાગ છે. ભાગ પર પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરે આવેલા છે. મૃદાવરણની સપાટીની જેમ જેમ ઊંડે જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થતો જાય છે. જેમ પૃથ્વીના આપણે જોઈ શકીએ છીએ કે ઉચ્ચ પ્રદેશોના મેદાનો વગેરે આવેલા છે અને મૃદાવરણની સપાટી એટલે માટીની સપાટી જેમ ખોદતા નીચે જઈએ, ઊંડે સુધી જઈએ છીએ, તો તેમ આપણને શું તાપમાનમાં વધારો જોવા મળે છે, ગરમી થાય છે, બાફ મારે છે. સામાન્ય રીતે દર 1 કિમી ઊંડાઈએ જતાં આશરે 30 સેલ્સિયસ તાપમાનનો વધારો થાય છે. આમ અહીં વધારે ગરમીને કારણે અંદરના ખડકો પણ પીગળી જાય છે. વધારે ગરમી હોય તો અંદરના ખડકો પણ પીગળી જાય છે. અર્ધપ્રવાહી ઘટ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. ખડકોના પીગળેલા દ્રવ્યને મેગ્મા કહેવામાં આવે છે. પીગળેલા ખડકોને દ્રવ્યને શું કહેવામાં આવે છે? તો મેગ્મા કહેવામાં આવે છે. જેમાં કેટલાક વાયુઓની હાજરી હોય છે. અહીં ઉપરના ખડકોનું દબાણ ખૂબ જ વધારે હોવાથી આમ દબાણ અને ગરમી જેવા પરસ્પર વિરોધી બળો વચ્ચે સમતુલા જળવાય છે. એટલે જ પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી. હવાનું દબાણ, ગરમી જેવા પરસ્પર વિરોધી બળ હોય તો સમતુલા જળવાઈ રહે, એટલે પૃથ્વીનો પોપડો ફાટતો નથી. મૃદાવરણનો જીવાવરણ અને વનસ્પતિ જીવન સાથે ગાઢ સંબંધ છે. જુઓ, અહીં વનસ્પતિ સાથે ગાઢ સંબંધ છે. જીવન હોય ત્યાં સાથે ગાઢ સંબંધ છે. કોને? મૃદાવરણને માટે કે જમીન છે એટલા માટે. આપણા ઘરની પાણી, ખેતી, ઉદ્યોગો આ મૃદાવરણ સાથે સંબંધ ધરાવે છે.
ખેતી, પાણી, ઉદ્યોગો એ શેના સાથે? જમીન સાથે સંબંધ ધરાવે છે. મૃદાવરણમાંથી ખનિજો અને ખનિજ તેલ મળી આવે છે. જમીનમાંથી આપણને ખનિજ તેલ અને ખનિજો પણ મળી આવે છે. ખેતી કરી વિવિધ પાકોનું ઉત્પાદન મેળવીએ છીએ. મેદાન પ્રદેશોમાં વિવિધ ઉદ્યોગ, ધંધા અને બીજી આર્થિક પ્રવૃત્તિઓ કરીએ છીએ. પર્વત પ્રદેશોમાં આવેલા જંગલો પણ મૃદાવરણને આભારી છે. પર્વતો અને પ્રદેશોમાં આવેલા જંગલો પણ જમીન પર આભારી છે. ટૂંકમાં એમ કહી શકાય કે આહારથી માંડીને આવાસ અને આપણા અસ્તિત્વનો પાયો એટલે મૃદાવરણ છે. આહાર એટલે જમીન પર ખોરાક પકવી શકીએ છીએ, મતલબ જમીન પર આપણે ખેતી કરી શકીએ છીએ અને રહેઠાણ પણ બનાવી શકીએ. આપણા અસ્તિત્વનો પાયો એટલે મૃદાવરણ. એ જ રીતના 2 નંબર જલાવરણ. પૃથ્વીની સપાટી પર ભૂમિ પ્રદેશ કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ વધારે છે. ભૂમિ એટલે જમીનનો પ્રદેશ કરતાં પાણીનું પ્રમાણ વધારે છે. પૃથ્વીની સપાટીને જે વિસ્તારની પાણીથી ઘેરાયેલો છે તેને જલાવરણ કહેવામાં આવે છે. એ શેના તરીકે ઓળખાય છે? જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીની સપાટી જે વિસ્તારમાં પાણીથી ઘેરાયેલો છે, પૃથ્વીની સપાટી એટલે પૃથ્વીની જે જગ્યાએ દરિયા છે, સમુદ્રો છે, તે પાણીથી ઘેરાયેલા છે તેને જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીની સપાટીનો લગભગ 71% જેટલો વિસ્તાર જલાવરણથી ઘેરાયેલો છે. પૃથ્વીની સપાટીનો આ વિસ્તાર એટલો વિશાળ છે કે એમાં ભૂમિખંડો પણ ટાપુ જેવા લાગે છે. જુઓ અહીંયા 71% જેટલો વિસ્તાર જલાવરણથી ઘેરાયેલો છે, એટલે 29% ભાગ જમીનનો છે, મૃદાવરણનો છે. અને અહીંયા ભૂમિખંડો પણ ટાપુ જેવડા લાગે છે. સમુદ્ર પર આપણે ઉપરથી પૃથ્વી જોઈએ છીએ તો નાના નાના ટપકા દેખાય છે, બહુ મોટું ટાપુઓ દેખાતા નથી. ભૂમિખંડો એક ટાપુ જેવડા દેખાય છે. પૃથ્વીના પરના વિશાળ જળરાશિ ધરાવતા ભાગોને મહાસાગરો તરીકે ઓળખવામાં આવે છે. જળાશયો મોટા ભાગમાં હોય તો તેને મહાસાગરો તરીકે ઓળખવામાં આવે છે. ક્રમશઃ પેસિફિક, એટલાન્ટિક, હિંદ અને આર્કટિક મહાસાગર તરીકે જાણીતા છે. પૃથ્વીની પરના મહાસાગરો ખૂબ વિશાળ અને ઊંડા છે. તેના તળિયે 10 થી 11 કિમી જેટલી વિશાળ ઊંડી ખાઈઓ પણ આવેલી છે. અહીંયા 10 થી 11 કિલોમીટર જેટલી ઊંડી ખાઈઓ પણ આવેલી છે. મહાસાગરના તળિયે પૃથ્વીની સપાટી જેમ ભૂમિ સ્વરૂપો આવેલા છે. મહાસાગરના તળિયે પૃથ્વીના જેમ જ ભૂમિ સ્વરૂપો આવેલા છે. પૃથ્વી પર જે પાણી છે તેમાંથી 97% સમુદ્રમાં રહેલું ખારું પાણી છે. બાકીના પાણીનો આશરે પોણો ભાગ ઋણ પર તથા હિમાલય જેવા બીજા ઊંચા પર્વતો પર બરફ રૂપે છે. જે પાણી પૃથ્વીના પેટાળમાં સરોવર અને નદીઓ રૂપે વહે છે. જુઓ અહીંયા ધ્રુવ ઉપર તથા હિમાલય જેવા બીજા ઊંચા પર્વતો પર શું છે? બરફની ચાદર ઓઢેલી છે. જે પાણી પૃથ્વીના પેટાળમાં છે, સરોવર અને નદીઓ સ્વરૂપે આપણે વહેતી છે તે આપણે જોઈ શકીએ છીએ. તેનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. પૃથ્વી પર રહેતા જીવો અને વનસ્પતિ પાણી વિના ચાલતું નથી. પૃથ્વી પર જે મનુષ્ય કે નાનામાં નાનો જીવ હોય એને પાણી વગર ચાલતું નથી. પાણી ખોરાક સાથે મળે છે, હવામાંથી ભેજ રૂપે મળે છે. જલાવરણનું અસ્તિત્વ એટલે જ સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ છે. જલાવરણ એટલે પાણી હોય તો જ સજીવનું સૃષ્ટિનું અસ્તિત્વ છે. પૃથ્વી પરના વરસાદ માટેનો મોટો ભાગનો ભેજ સમુદ્રમાંથી આવે છે. સમુદ્રના તળિયે કિંમતી ખનિજોનો મોટો જથ્થો આવેલો છે. પાણીમાંથી મીઠું મેળવીએ છીએ અને તેના તળિયે મેગ્નેઝિયમ, લોખંડ, કલાઈ વગેરે ખનિજો આવેલા છે. અહીંયા જો દરિયાના સમુદ્રમાં ખનિજો પણ મોટા જથ્થો આવેલો છે. મેગ્નેઝિયમ, લોખંડ, કલાઈ વગેરે ખનિજો આવેલા છે. માનવીના પ્રોટીનયુક્ત આહારના ભંડારો પણ સમુદ્રમાંથી મળી આવે છે. સમુદ્ર કે મહાસાગરોમાં મોજા પ્રવાહનો ભરતી પ્રચરણ શક્તિ રહેલી છે. ભરતી આવે ત્યારે એમનામાં શક્તિ વધારે રહેલી હોય છે. નાથીને વિદ્યુત શક્તિ મેળવી શકાય છે. તેના ઘર્ષણથી વિદ્યુત શક્તિ મેળવી શકે છે. મહાસાગરો જળ પરિવહન માર્ગો બન્યા છે.
મહાસાગરો એક મોટા મોટા જહાજો પણ બનાવે છે અને જળમાર્ગો દ્વારા આપણે વિવિધ દેશોમાં વેપાર જળ માર્ગો દ્વારા અનુકૂળ રહ્યા છે. જે વસ્તુ આપણે જહાજોમાં લઈ જઈએ છીએ અને બીજી જગ્યાએ જઈને વેપાર કરીએ છીએ. તે જ રીતના વાતાવરણ પૃથ્વીની ચારે બાજુ વીંટળાયેલા આવેલા લગભગ 800થી 1000 કિલોમીટરની ઊંચાઈ સુધીના વિવિધ વાયુ આવરણને વાતાવરણ કહેવામાં આવે છે. કિલોમીટરની ઊંચાઈ સુધીના વિવિધ વાયુના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે. વાતાવરણને નરી આંખે જોઈ શકાતું નથી. આપણે કોઈ દિવસ હવા જોઈ નથી. આપણે ખાલી મહેસૂસ કરીએ છીએ કે આપણને ઠંડુ ઠંડુ વાતાવરણ લાગે છે, ગરમીનું વાતાવરણ લાગે છે, તો આપણને શું થાય છે? આપણે મહેસૂસ કરીએ છીએ. વાતાવરણના વિવિધ વાયુએ પાણીની વરાળ, ધૂળના રજકણો, ઉલ્કાકણ, ક્ષારકણ તથા સૂક્ષ્મ જંતુઓનો ભળેલો હોય છે. વાતાવરણનો રંગ, ગંધ અને સ્વાદ રહિત હોય છે તેમજ પારદર્શક હોય છે. આપણે જોઈ શકાતા નથી, પારદર્શક હોય છે. વાતાવરણમાં વાયુ, પ્રવાહી અને ઘન તત્વોનો સમાવેલો થાય છે. તેમાં આવેલા વિવિધ વાયુઓનો નાઇટ્રોજન, ઓક્સિજન, ઓર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોન વગેરે મુખ્ય છે. પૃથ્વીની સપાટીના નજીક કેટલા વાયુઓ આવેલા છે જુઓ એના અંદર. જે વાતાવરણમાં કયા કયા વાયુઓ છે? નાઇટ્રોજન, ઓક્સિજન, ઓર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોન વગેરે મુખ્ય છે. પૃથ્વીની સપાટી નજીકનું વાતાવરણ છે ઘટ વાતાવરણ છે. જ્યારે પૃથ્વીની સપાટીથી ઊંચે જતા વાયુનું પ્રમાણ ઘટતા હવા પાતળી બને. જેમ જેમ વાતાવરણથી આપણે પૃથ્વીથી ઉપર જતા જઈએ છીએ તેમ વાતાવરણ શું થાય છે? પાતળું બનતું જાય છે. તો અહીંયા પૃથ્વી પર કેટલા ટકા વાતાવરણ, કયા કયા ઓક્સિજન છે? જો અહીંયા જોઈએ છે કયા કયા વાયુઓનું પ્રમાણ વધારે હોય છે. નાઇટ્રોજન તો 78.03%, ઓક્સિજન તો 20.99%, ઓર્ગોન 0.94%, કાર્બન ડાયોક્સાઇડ તો જુઓ કેટલો છે? 0.3%, અન્ય વાયુઓ 0.01%. ચલો, વાતાવરણના વાયુઓ વિશે ભણી લીધું. હવે પૃથ્વીની સપાટીની જેમ ઊંચે જઈએ તેમ વાતાવરણ મોટા ભાગમાં વાયુઓનું પ્રમાણ ઘટતું જાય છે. જેમ જેમ આપણે ઉપર ઊંચે ઉડતા હોઈએ છીએ તો શું થાય છે? વાયુઓનું પ્રમાણ ઘટતું જાય છે અને હવા પાતળી બનતી જાય છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી હવા નીચલા સ્તરના તે વધારે પ્રમાણમાં હોય છે અને ઉપર જતાં ઓછી થઈ જાય છે. કાર્બન ડાયોક્સાઇડ વધારે ભારે હોવાથી તે સ્તર નીચે જામી જાય છે અને નીચલા સ્તરમાં વધારે પ્રમાણ હોય છે. જ્યારે કાર્બન ડાયોક્સાઇડ આશરે 20 કિમી ઊંચાઈ પછી, ઓક્સિજન આશરે 110 કિમીની ઊંચાઈ પછી અને નાઇટ્રોજન આશરે 130 કિમીની ઊંચાઈ પછી તેની હાજરી ઓછી જણાય છે. આપણે જેમ જેમ ઊંચા જતા જઈએ છીએ તેમ તેમ બધા વાયુઓનું પ્રમાણ ઘટતું જાય છે અને ખૂબ ઊંચાઈએ જતાં તો માત્ર હાઇડ્રોજન અને હિલિયમ જેવા હલકા વાયુઓ જોવા મળે છે. કે જેમ કે નીચે જોઈ શકીએ છીએ કે 0 કિમી પછી 20 કિમી શું છે? 20 કિમી એ કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન 110 અને નાઇટ્રોજન 130 કિમી ત્યાં સુધી આપણે જઈ શકીએ છીએ. વાતાવરણમાં ઓઝોન વાયુનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. વાતાવરણમાં ઓઝોનનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. આ વાયુ સૂર્યના જલદ પારજાંબલી કિરણોનું શોષણ કરી પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે. અહીંયા જુઓ, સૂર્યના જલદ પારજાંબલી કિરણોથી શોષણ કરી પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી આપણને બચાવે છે. આ વાયુ મુખ્યત્વે વહેલી સવારે ખુલ્લા મેદાનમાં જોવા મળે છે. આ વાયુ મુખ્યત્વે વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારાની હવામાં વધારે પ્રમાણમાં હોય છે. વળી ઓઝોન વાયુ સ્વાસ્થ્યવર્ધક હોવાથી લોકો આવા સ્થળે વહેલી સવારે ચાલવા જાય છે. વહેલી સવારે ઉઠીને ચાલવું તે આપણે સ્વાસ્થ્ય માટે સારું છે, શરીર માટે સારું છે. વાતાવરણમાં રહેલા વિવિધ રજકણોને લીધે પૃથ્વી પર સૂર્યપ્રકાશ રેલાતો જોવા મળે છે. તેનાથી
એક અંધારું કે અજવાળું થતું નથી. અહીંયા જુઓ, સૂર્યપ્રકાશ રેલાતો જોવા મળે છે, જેનાથી એકાદ અંધારું કે અજવાળું થતું નથી. સૂર્યોદય પહેલાં ઉષાકાળ અને સૂર્યાસ્ત પછી સંધ્યાકાળ. આકાશી રંગો આ રજકણો આભારી છે. રજકણો દ્વારા પ્રકાશના કિરણોનું પરાવર્તન થાય છે. રજકણો દ્વારા શું થાય છે? કિરણોનું પરાવર્તન થાય છે અને આપણને સૂર્યપ્રકાશ મળે છે. વાતાવરણના માધ્યમથી અવાજ સાંભળી શકાય છે. વાતાવરણ હોય તો આપણને શું થાય? અવાજ સાંભળી શકાય છે. ઠંડુ વાતાવરણ હોય તો અવાજ વધારે થાય છે, અને જો ગરમીનું પ્રમાણ વધારે હોય તો શું થાય? વાતાવરણ આપણો અવાજ બહુ ઓછો આવતો હોય છે. પ્રકાશના મોજા વાતાવરણમાં પરાવર્તન પામી પૃથ્વીની સપાટી પર પાછા ફરે છે. તેથી જ રેડિયો અને દૂરદર્શન પ્રસારણ શક્ય બને છે. શું થાય છે? પૃથ્વી પર પાછા ફરતા શું પરાવર્તન પામી વાતાવરણના મોજા કે પરાવર્તન પામી રેડિયો અને દૂરદર્શન પ્રસારણ શક્ય બને છે. વાતાવરણ સાથેના ઘર્ષણથી ઉલ્કા જેવા અવકાશી પદાર્થો સળગી ઉઠી નાશ પામે છે. વાતાવરણના સાથેના ઘર્ષણથી ઉલ્કાઓ જે સળગી ઉઠીને શું થાય છે? નાશ પામે છે. અને વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાળમાં ગરજ સારે છે. કુદરતી ઢાળ એટલે જે પ્રમાણે કુદરતી રચના કરી હોય છે એ પ્રમાણે આપણી ઢાળ એટલે એ પ્રમાણે આપણો સમય અને રીતે આપણે ઢળી જઈએ છીએ. પછી એના પછી છે જીવાવરણ કે મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણ. જે ભાગના જીવસૃષ્ટિ વ્યાપેલ છે તેને જીવાવરણ કહેવામાં આવે છે. મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણ આ ત્રણ ભાગમાં શું છે? જીવસૃષ્ટિ એટલે જીવન, લોકો, માણસો, પક્ષીઓ, પશુઓ એને જીવસૃષ્ટિ કહેવામાં આવે છે. વાતાવરણમાં વિવિધ પ્રકારની જીવસૃષ્ટિ સમાવેલી છે. અહીંયા જોઈ શકે છે કે વાતાવરણમાં જીવાવરણમાં વિવિધ પ્રકારની જીવસૃષ્ટિ સમાવેલી છે. જીવનમાં ઘણા બધા પ્રકારની જીવો સમાવેલા છે કે જીવાવરણ કહેવામાં આવે છે. જીવસૃષ્ટિ માનવ તેમજ વનસ્પતિ અને પ્રાણીઓના સમાવેશ થાય છે. શું થાય છે? પ્રાણીઓમાં સમાવેશ થાય છે. પૃથ્વી પર સજીવો ખોરાક જીવાવરણમાંથી મળે છે. જીવાવરણના સજીવો માનવ જગતને વૈવિધ્યપૂર્ણ ખોરાક અને કાચો માલ પૂરો પાડે છે. આમ માનવ જીવોમાં અસ્તિત્વ અને નિર્વાણનો આધાર ધરાવે છે. અહીંયા જુઓ, જીવાવરણના વિવિધ પ્રકારની જીવસૃષ્ટિ સમાવેલી છે. જીવસૃષ્ટિ માનવ તેમજ વનસ્પતિ અને પ્રાણીઓ એને શું કહેવામાં આવે છે? તો જીવસૃષ્ટિ કહેવામાં આવે છે. અને માનવ જગતને વૈવિધ્યપૂર્ણ ખોરાક અને કાચો માલ પૂરો પાડે છે. કોણ? જીવાવરણ. આમ માનવ જીવન અસ્તિત્વ નિર્વાણ પામ્યું છે. નિર્વાહનો આધાર જીવાવરણ છે. આપણું જીવન હોય તો એ શું છે? આપણો આધાર છે. એના વિશે આપણે જોઈ શકીએ છીએ કે પછી માનવ પ્રવૃત્તિઓની અસર. માનવ પ્રવૃત્તિની શું છે? અસર. અહીં જો માનવ પ્રવૃત્તિની અસર જીવાવરણ માટે ભાગે સંતુલિત સ્થિતિમાં, પરંતુ માનવીય વિક્ષેપ જ્યારે સંતુલિત તંત્રમાં ખલેલ પહોંચાડે છે ત્યારે ઘણી મુશ્કેલીઓ ઊભી થાય છે. જીવાવરણ માટે ભાગે સંતુલિત સ્થિતિમાં હોય ત્યાં સુધી તો કશો વાંધો નહીં, તો પણ જ્યારે માનવી વિક્ષેપ કરે ત્યારે સંતુલિત તંત્રમાં ખલેલ પડે છે, પહોંચાડે છે, ત્યારે ઘણી મુશ્કેલીઓ ઊભી થાય છે. શું થાય છે? ઘણી બધી આપણને મુશ્કેલીઓ ઊભી થાય. વાતાવરણ ચેન્જ થઈ જાય છે અને પછી વાતાવરણ ચેન્જ થાય તો આપણને ઠંડી ગરમી મિક્સ થાય છે. ઘણીવાર આપણને કમોસમી વરસાદ જોવા મળે છે કે જ્યારે કોઈ જ વરસાદનો ઉલ્લેખ નહીં તો છતાં પણ શું થાય છે? વરસાદ પડતો હોય છે. જેમ કે આ 2 દિવસ પહેલાં આપણે 3 દિવસથી વરસાદનું વાતાવરણ છે તો ઠંડી બી લાગે છે, ગરમી લાગે છે અને આપણે વરસાદી વાતાવરણ જોઈએ છીએ. અને વરસાદ પડવાથી ઘણા બધા પાકોનું નુકસાન થાય છે. નુકસાન થાય એટલે આપણે શું થાય છે? ખેતી પર બહુ જ નુકસાન પહોંચે છે અને ખેડૂતોને પણ બહુ જ નુકસાન પહોંચે છે. તો આપણે જોઈએ એનું પર્યાવરણનું શોષણ કરાતા વિકાસને પરિણામે કુદરતી શોષણ કડી જોખમાય છે. કુદરતી જોખમાય છે. શું? શોષણની કડી જોખમાય છે. આથી સ્થિતિ માનવ અને પર્યાવરણ માટે હાનિકારક છે.
જો જ્યારે કોઈ બી કાર્ય કરે તો આપણને શું છે, કોઈ બી પ્રોબ્લેમ થાય તો એના માટે આપણે શું કરવું જોઈએ, કોઈ આપણે એવું હાનિકારક કે જેના કારણે આપણી સ્થિતિ બગડે એવું કોઈ જ કાર્ય કરવું જોઈએ નહીં. તો આપણને અહીંયા ટૂંકા પ્રશ્નો આપેલા છે એ લખવાના છે સ્વાધ્યાયમાં, કે ફરજિયાત લખવાના છે, પછી નીચેની ખાલી જગ્યાઓ લખવાની છે, નીચેના વિધાનો ખરા ખોટા છે એ પણ વાંચી લેવાના અને લખવાના. ટૂંક નોંધ વાતાવરણ અને મૃદાવરણ અને જલાવરણ ફરજિયાત લખવાની છે, તો લખવી જ પડે, બરાબર.